નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છથી। શ્રી ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા ભાનુશાલી ઇંગ્લિશ હાઈસ્કૂલ ઓધવરામ ઇંગ્લિશ સ્કૂલ કોઠારા મધ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ તથા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી શ્રી કે.જે. વાઘેલા સાહેબ, સંસ્થાના સ્થાનિક સમિતિના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ મંધરા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, ટીપીઓ સાહેબ શ્રી હુસેનભાઈ હિંગોરા, કોઠારા PGVCLના નાયબ ઇજનેર પરમાર સાહેબ, માજી ધારાસભ્ય શ્રી ઇબ્રાહીમભાઈ મંદરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી, મહેશભાઈ ભાનુશાલી, ઓસમાણભાઈ મંધરા, શામજીભાઈ ફૂફલવાલી મંડળાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ફૂફુલ, કોઠારા ગામના સરપંચના પ્રતિનિધિ ત્રિકમભાઈ પરગોડુ તથા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલા દરેક વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, શિક્ષણ થીમ, વ્યસન મુક્તિ થીમ, ગરબા વગેરે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ब्यूरो रिपोर्ट रमेश भानुशाली साथे आशा गुजराती न्यूज कच्छ। भानुशाली सार्वजनिक ट्रस्ट संचालित उच्चतर माध्यमिक शाळा અને પ્રાઇમરી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ અને ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવેલ હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અબડાસાના પ્રાંત અધિકારી શ્રી વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા સાહેબ, રાજકીય, સામાજિક અને વાલી મંડળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ દેશને અનુલક્ષીને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। આ કૃતિઓ વિશેષ રૂપથી સફળ રહી એનું શ્રેય શાળાના શિક્ષકો અને એમના માતા પિતાઓને જાય છે। આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મને દાતાઓ તરફથી મળેલ સહયોગનું પણ હું આભાર વ્યક્ત કરીશ। આજના આ સફળ આયોજનમાં મહાદાતા ભોજનનું દાન કરવું એ મહાદાન છે। આજના આ કાર્યક્રમને આવેલ તમામ મહેમાનોને, વિદ્યાર્થીઓને જમાડવાનું, બપોરના ભોજનનું મુખ્ય દાતા તરીકે માન્ય ઇકબાલભાઈ મંદરા સાહેબ રહ્યા છે। ઇકબાલભાઈ મંદરા સાહેબ સ્થાનિક સમિતિના આ સંસ્થાના પ્રમુખ પણ છે, રાજકીય સામાજિક આગેવાન પણ છે અને હર હંમેશ એમના તરફથી સંસ્થાને સહયોગ મળતું જ રહે છે। આજના આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા સાહેબ દ્વારા પણ ઇન્વેટર કિટ અર્પણ કરવામાં આવેલી છે। આજના આ કાર્યક્રમમાં ઓસમાણભાઈ મંદરા હિમાલય ગ્રુપ નલિયા દ્વારા પણ ખુરશીઓના દાતાઈ રહ્યા છે। આજના આ કાર્યક્રમમાં શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ મહંત શ્રી મનજી બાપુ અને એમની ટીમ દ્વારા હર હંમેશની જેમ ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓને, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદાયમાન પ્રસંગે વિવિધ કીટો અર્પણ કરવામાં આવેલી છે। પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે લઈ આવનાર વિદ્યાર્થીઓને પણ એમના તરફથી ગિફ્ટો આપવામાં આવેલી છે। તેમજ આપણી શાળામાં અભ્યાસ કરી અને ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવે છે। વિશેષ સન્માનમાં કારણ કે માતૃભૂમિની રક્ષા કાજે આ શાળામાંથી અભ્યાસ કરી અને બહુ જ ટૂંક સમયમાં દેશની સેવા કાજમાં એક લશ્કરમાં ભરતી થઈ અને આર્મી અને નેવીની પોસ્ટમાં વિભાગમાં જઈ અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે એવા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવેલું છે। આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપેલ તમામ દાતાઓનું શાળાના આચાર્ય તરીકે હું એમનો આભાર વ્યક્ત કરું છું। આજનું આ કાર્યક્રમને આમંત્રણને માન આપી પધારેલ સૌ મહેમાનોનું અત્રેથી આભાર વ્યક્ત કરું છું। આજના આ કાર્યક્રમને માન્ય કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને માન્ય ધારાસભ્ય શ્રી PM જાડેજા સાહેબનું પણ શુભેચ્છા સંદેશો મળેલું છે। માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમાર સાહેબનું પણ માર્ગદર્શન પૂરેપૂરું મળેલું છે, શુભેચ્છા સંદેશો મળેલું છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હુસેનભાઈ હિંગોરા સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। માજી ધારાસભ્ય શ્રી ઇબ્રાહીમભાઈ મંદરા પણ ઉપસ્થિત રહ્યા હતા। ઘણા એવા રાજકીય અને સામાજિક આગેવાન શ્રીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું।
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉપાડેલ શાળાના તમામ સ્ટાફનું પણ સિંહ ફાળો રહ્યો છે. ફરીને આવાના આવા અંતરિયાળ વિસ્તારમાં કોઠારા મધ્યે નર્સરીથી કરી અને 12 ધોરણની જે શાળા ચાલે છે, જેમાં શિક્ષકો દ્વારા વિશેષ રૂપથી મહેનત કરી તાલુકાથી લઈ જિલ્લા સુધી ખેલ મહાકુંભ હોય, કલા મહોત્સવ હોય, વિવિધ ક્ષેત્રે બાળકોને માર્ગદર્શન આપી અને એ સિદ્ધિઓ હાંસિલ કરાવતા શિક્ષકોનું પણ હું આભાર વ્યક્ત કરું છું. આજનું આ સફળ આયોજન થયું છે એમાં સમસ્ત ટીમનું મારી સાથે સહયોગ રહેલું છે. વાલી મંડળ, ટ્રસ્ટ મંડળ અને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સહયોગ રહેલું છે. ફરીને આ સંસ્થાના પ્રમુખ શ્રી માન્ય ભીમજીભાઈ વડોર સાહેબનું પણ આભાર કે જેમણે આ સંસ્થાની અંદર વખતો વખત મને જરૂર પ્રમાણેનું એક વડીલ તરીકેનું પૂરેપૂરું એમને તરફથી મને માર્ગદર્શન મળે છે. આજના કાર્યક્રમને એમનું પણ શુભેચ્છા સંદેશો મળેલું છે. સ્થાનિક સમિતિના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ મંદરા સાહેબ અને વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ સાહેબનું પણ પૂરેપૂરું સહયોગ મળેલું છે. બધાનું ફરીને હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો એનું શ્રેય આપ સૌને જાય છે. ધન્યવાદ. ભારત માતા.